શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને તમને મારો અવાજ થોડો ઓછો સંભળાતો છે કેમ કે આપણે આવ્યા છીએ ક્યાં ખબર? ધમુબેનના ગામમાં. આમ જો હા, લાલપુર એ તમારું જ કહેવાય ને એમ તો. અને જો વારો આવ્યો એનો આજે શાકભાજી લેવાનો. શું કેવો અનુભવ છે તમારો? આ બધા મને બેન ઓળખતા છે ને. અચ્છા એવું હે તો ઘરના ખાઈ હકે કે નહીં? ખાઈ તો હકે ને એમ કહું ઘરના. હું લીધું હોય ને મરચા લીધા. ઓલું મરચું કેપ્સિકમ મને લઈ દે તમે. પછી ઓલું કરીને ખવડાવી દેજો મને. જોયું હરખુડા હવે કઈ ઘટે જો વીણે. મિત્રો અમારે જવાનું છે હમણાં. હવે ખબર નહીં તમે કે કેમાં લઈ જાય, હાલી લઈ જાય, રિક્ષામાં લઈ જાય કે પછી એ તો માં તો ચૂંટણી છે તમારે ભૂલાઈ ગઈ. આપણે એવું કઈ ઘમંડ નહીં, અમે તો ગોતતા જ પણ આમ તને લઈ જવાની એમ કે. અચ્છા ઓકે, મને રિક્ષામાં લઈ જાવ. હાલો જોઈએ હવે શું કરે. એટલી નથી લાગતી ઈ ના ભાવે. ઓલી મને ભાવે. ઓલી નથી, ઓલી ટેટી આવે. આજ આવે ટેટી જાને કહેવાય. આ ના ભાવે. કાઢો તમુ બેન ખાઈ હે પણ હરમાતા આ ડાંગરના પડછાયામાંથી હું બોલ્યા? हमारे हालात ऐसे हैं कि हम कुछ कर नहीं सकते. इसमें बैठना ही पड़ेगा गाइस. आम हेलो चढ़ो हाँ बे हो ना स्टेज वाला આમાં લઈ જજો તમે બેન. આ પકડજો પછી જરીક આમ જો. આ બધી મને પકડાવે. હા આપણે બે જાય જરીક. આ મટી જ પગમાં બે. એક કામ કરું, હું મોટા સ્ટેજ છે આપણે ધમુ બેન. ભાઈ તમને ફેસ દેખાતો હોય ના દેખાય. અત્યારે રિક્ષામાં જાય એટલે થોડું વધારે ઓલું હોય છે. મને એટલી આનંદ ને એટલી ખુશી એ તો આનંદની લેરકી લઈ છે. મજા આવે પણ મોજમાં. ધમુ બેન રિક્ષા લઈ જાય છે. મને તો મજા આવે હો આવું. મતલબ હું બહુ જાજુ નહીં પછી બેઠી આવું. છેલ્લી વાર ક્યારે બેઠી મને યાદ નથી. ઘરેથી તો પપ્પા તેડી જતા હોય ને એવું હોય. અને પછી જામનગરમાં અમારે આવવા જવાનું તો રિક્ષા બધા થતું હોય કેમ કે કંઈક એવું હોય તો કે જામ આવવા જવાનું હોય તો. પણ એ મોટો રિક્ષો હોય, આવો રિક્ષો ના હોય. આવો તો બહુ જાજો ને આમાં સામાન જો ભર્યો. બધા સામાન ભર્યો છે. આના કરતા આવડો કિંમતી સામાન છે. પૈસાની બચત કરે. હવે એવડા મોટા આવા માણસ હોય એટલે પંખા હાલતા હોય પછી આ પંખાનું જરૂર હોય. બરાબર. એવું હોય તો બારી બધી ખોલી નાખવાની રૂમની. હા પછી ઓલો ઈ જોજે પંખા અચાનક હવાર ઉઠી જવાની હો ને. નહીં તો અમે પછી અમારી રીતના સેટિંગ કરીને ત્યાં રાખ્યા હોય. અચ્છા ઠીક છે. વધારે ફૂલ થાય એને જોવા જાવ. આજુબાજુ વાળા કોઈ નહીં. હા અમારે ધારા જ રાખ્યા હોય. પણ કંઈક જો આમ જોઈને પવન હોય ને તો વળી અમારે બારી ખોલવી પડે ઘરની. જોયું ને બધા અલગ ટાઈપ આમ દિશામાં ફરતો હોય ને. पैसा नहीं है तो छोटी छोटी बात है. ट्रेंड મિત્રો હાલે વે અમારે કઈ મળ્યો અમે તા 100 વેસે સીના પૈસા ટેકલા કરીને બેઠા. 100 વેસે હું કીધું કે સીના વેસે પૈસા ટેકલા કરીને બેઠા. કે સમજાણું નહીં. કાલ હાઈ જોલા ભાઈ મારા પૈસા વધારે બોલા એ ઓલા ભાઈ એવું કે 100 સીના વેસે 100 એવું કે બોલે ને. મારે તો લોક
બિચારાનું કામ છે. મારી આ તો મારા કામ નહીં પણ આ તો ઓલું જેમ જેમ મારું સડી ગયો હલવાઈ જાવું, સડી ગયો. હાલતે કાંતે સડી ગયા એવું છે. એટલે આપણે એમ કહીએ કે સીના વચ્ચે પૈસા ટેકલો છે અમારે તો. તમે ગરીબ રહ્યા, અમારે તો ટેકલા છે. જઈ લે ઘર નહીં ગઈ નાની વાત આપણે ઓલી કરી નહીં છે આપણે બધા મોરે મોરો. મોરે મોરો હોય હરકા હોય કાલ બાવરિયામાં ઘા બહુ માર્યા રે. આવું જ રહેવું મજા આવે એમ કહું કાલ બાવરિયામાં બહુ ઘા માર્યા. બાવરિયા નહીં માર્યા ને છૂટા સંપલ આને એવું જ લાગતું. આને બહુ આવ્યું. મને બહુ હેરાન કરી ગયા બધા હવે જોઈએ બધા બ્લોગમાં કેવી કામ આવું બહુ હેરાન કરી બધા પાર્ટી નથી દીધી ને એટલે મને બહુ બધા ટોર્ચર કરે વિચારી લીધું એ કે ઘરે બધાને બોલાવવા હે હા બસ તો મિત્રો બ્લોગ જોતા હોય બધા પધારી જાજો દમુબેનના ઘરે. આવ બધાને આવવાનું આમંત્રણ જો આ આહીર ગમે. નું કોયડું હે થોડા કઈ મજા આવી આહીરનો આશરો ને રોટલો હોય ને. હા આહીર નો રોટલો મોટો એમ હા. આહીર માં ગમે ઈ ઘરે આશરો આપણા ને ઘરે રોટ- ગમે ઈ આવે આપણે જમાડી આપણે જાવ તો ગમે ઈ જ્ઞાતિ નો હોય ના જાવ એવું પછી બધું. આ તો આપણા જે ગમે એટલા આવે જમાડી જ દઈ હા, મને જમાડશે જજા એ વ્લોગમાં લેવું તમારે. પાર્ટી ઉપર ઉપર કરી દીધી પાર્ટી જે બોલો વિચાર કરો. હવે બધા. શું હોય રાજા રાતે 4 વાગે નાસ્તો કરે બરાબર. સોરી, અઢી અઢી પીવે છે. આજે જમાડ્યા. અને સવારે હું રસી ચા પીવડાવ્યું. હા એ કહે છે મારા તરફથી જ હશે. આ જ પાર્ટી આપે હે ભાઈ. હું હમણાં બે ત્રણ થી ત્યાં ઈ ઓલા તો આવી તો કરતા ને નાખું એટલે. રિક્ષા ભાડું દઈ દઈ હું હા રિક્ષા ભાડું દે દે. મતલબ તમે જ શું હા મોજમાં આવો હમણાં તો હા તો કેની ખુશી કોઈ નહીં. તો પછી ખુશી. શું કે તમારો ગેટ આવે હમણાં ગેટ નહીં પણ તમારો ઓલો. તમે દાદાનો તમારો જ કહેવાય. દેખાય છે મિત્રો કદાચ તમે મને આમાં અંદર આમ દેખાતું નથી. ઓહો કામ એમ ગાય રામાન. બસ હવે નકા ભૂલી જાય પાછા રિક્ષામાં નહીં હમણાં. તો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ ધમુબેનના ગામમાં. હા બીજું એ અમારે છે ગા હે અહીંયા હે નહીં. સ્વાગત છે તમારું અમારા એક કેવું લાગે તમને અમને તમારા ગામમાં લઈ આવીને? હવે ઘરે ઘરે લઈ જાઓ અહીંયા શું ભરાય છે? હા ગામમાં હજી તો એન્ટર કર્યા છે તમે હા જો ગેટ તમે અમારી આ દુકાન છે ને આ સાથે ગયા પાર્ટી માં તો તમે મેં કીધું અમારે તમને જે ગમે ઈ જે ખાવું હોય છૂટ પાકું રસે હાલે હા શેરડીનો રસ. દુકાન ઉપાડી લો આગી. આખી દુકાન તાર ઉપડે એટલું બધું લઈ જા વાહ આજે છૂટ પણ આમાં એકચ્યુઅલી હું આવું કઈ બહુ ખાતી નથી એટલે નકર હમણાં તમને ધૂમો મારો ધરપકડ. એટલે ખબર જ છે આમાં કદાચ તું લઈ તો 2-3 હજાર નું લઈ કેટલો કે બહુ જાજી કિંમતી વસ્તુ જ નથી જોયું ને ના આ બધું હે હું એમને એમ ખબર હે. એટલે આને હે ને આને માવો ખવડાવો હાલો મારી બેનપણી આવી માવો ખવડાવો લાવો લાવો મને આવડે નહીં આ માવો પકડતા નથી એ આવડતા તમારું કામ નથી રેવા દ્યો. જોયું ને મિત્રો આ ઉભા રે આમ તો આ નાના છોકરા ખાતા હોય ઓલું શું કહેવાય એને? આ બધી હું શું લઉં આલા આમ જો મિત્રો શું ગયા ને લોલીપોપ બોલો હા એ લોલીપોપ બોલો જે કાંઈ પણ કે બીજું આ ધમુબેન તરફથી ભાઈ આપણા માટે એક ભેટ છે. એટલે તાર બીજું તો કેટલા વાળી હે એમ નહીં બે રૂપિયા વાળી એવા. આ કપડા ભાવે છે તો લઈ વાત પાછા હોય. ઘરે આવીને તઈ નાસ્તો કરાવે નાસ્તો કરીને જાવ એમને આજ તરીકે મીઠું મોઢું કરાવે પહેલી વાર આવી ને ટૂંકમાં જમવાનો ટાઈમ છે નકર તો હમણાં બધા તને નાસ્તો કરાવે નથી કઈ વાંધો નહીં હું ભેગું લેતી જાય પણ આમ સમજી ગયો ને તો ખાલી નહીં વાતું સાંભળો ને વાતું મને ના ભાવે ભાઈ ભાઈ રસ બનાવે પણ એકચ્યુઅલી માં હું ઓછો પીવું થોડો ગાલો ને તમારું માન રાખીને રમુબેન આપણે છે ને રસ બનાવીને આપી દીધો છે અને જો એ પીવા માંડ્યા ઓહો ઘટઘટાવી હા અને આ છે રસ બહુ મસ્ત છે તમે આવો તમે પીજો આ બેન ફ્રીમાં શું કરે પ્રમોશન કરે આપણે બકાલું ભૂલી ગયું જો આ રિક્ષા વાળા ઓહો લઈ લ્યો બકાલ હોય તો આજ ના બધા ભૂખા રહી જાત ના આજ તો નહીં પણ હવે ખબર નહીં કાલક નામે જોઈને આવા જ કામ હોય ધમુબેન ના હજી બીજું કઈ કીધું ને ફ્રૂટ ને એવું ભૂલી ગયા તને દીધું કે મેં ખચમાં યાદ કર એ પછી તમે રિક્ષા મેળા ત્યાં તમે લીધું તું આવું ના હોય ઓલે બિચારા દેવા માંથી આમ ક્યાંથી સેટ દેવા આવ્યા સારું નહીં દેવાય ઓળખે એટલે નકર એમ કે તમે હાલો ભાઈ રામે રામ બીજું શું હતું અહીંયા 100 રૂપિયા 1 રૂપિયાનો ગોલો લઈને ધમુબેન ના ઘરે મને બહુ સારું એવું ફીલ થાય છે આમ આનંદ છે કે ભાઈ આપણે સસ્તામાં છે ગામડે પહોંચ્યા ધમુબેન ના ઘરે જો આ ધમુબેન નું ઘર છે વાહ ધમુબેન વાહ ધમુ આ છે ધમુબેન ના મમ્મી હા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં
તો વાંધો નહીં. જો આવી ગયા હવે ઘરે ધમુબેન તા ઓલું હાટું વારવા. ઈ મને રાખી ને બે દી તો હવે ઈ કે ઝૂલા. હું તમને મૂકી જાઉં. હા આમ જો અહીંયા અમારા મહેમાન બેઠા. જો બિલ્લી હવે ભાગી ઈ કે રહે નહીં. લ્યો ઈ એમ તો બી વહી જાય. ઠીક એવું છે. તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે. હા અને હવે હવે એમ થયું કે હવે ધમુબેન શાંતિ થઈ એમ મને ઘરે કોઈ દી એમ થઈ ગયા હવે નિરાશ થઈ ને હવે નીરજ થઈ એવું લાગે. મિત્રો અત્યારે છે ને અમે આવ્યા છીએ ધમુબેન ને ત્યાં પાર્ટીમાં. પાર્ટી જ કહેવાય ને કા તમારે હવે હમણાં હું તને આપી દઉં હો. એનું ગામ હોય તો એની પાર્ટી જ કહેવાય ને. જો પાર્ટીમાં આટલું બધું જમણવારનું છે. મારે હું આ ગામનું કરવાનું જ હતું ભેગે ભેગું એટલે એટલે હું? મેં કીધું તમને બોલે એટલે તમે બહુ હેરાન આમાં પૂછો તો કઈ ધમુબેન ને ઓળખે ઈ કે પાર્ટી આખું ગામ ને મારું જો આમ ભટવાડા બંધ જમાડ્યું પણ અડધા આવ્યા નહીં હા પણ હું ઈ જ કહું મારા હગા તો કોઈ જેટલા દેખાતા ફોલો કરે ને ઈ જ બધા આવ્યા બીજા કોઈ નથી હા જો આ બધા રમતે ચડ્યા મિત્રો અમાર માસી આમ નાનકડા રમે હે અને આ બીજા મારે માસી ને મામા ને બધા હાવ નાના નાના હે આમ જોઈને તો કેવડા ખબર આવડા હું તેડી રમાડું ને એવડા નહીં ખબર નહીં આ એક જ મોટા હે એકચ્યુઅલી એને મને એમાં એવું મેમ કીધું હતું કે જે લોકો મને ફોલો કરતા હોય ને ઈ બધા આવી જાજો એટલે અમારા ગામમાં મને એટલા જ ફોલો કરે છે એટલે આ બધા આવ્યા છે આ આઈડિયા મને ખબર નહીં હોય આ બધા બિચારા ઓલી ઉંમરના હોય વડીલ હોય બધા વડી ઉંમરના હોય ને બધા એને છોકરા કરતા હોય એટલે એની મોકલી દીધા એને હાટા ટાઈમ મેં કદાચ ટાઈમ એને એટલે આને એવું કીધું એક ને આવવાનું વરદી ઠેકે ઘરની દેખે કે આવવાનું ખબર છે કે આ હા બધા ગમતા નથી એમ ને અમારા ગામમાં એને બધા આગળ એક જ ફોન છે મને ખબર છે ગામમાં એક જ હોય એટલે ના બોલો કાઢી દો તો એક ઘરમાં 4 ફોન ઈ તો અમુક એવા હોય અમીર વ્યક્તિ પણ આમ અમારા તમાર જેવા નહીં મિત્ર બે ત્રણ આઈફોન હોય હા ધમુબેન પાસે તો હમણાં જો આ ખીચા આમ કરો તો જરીક ખીચા ખીચા ઓ આ ઈ તો ઠીક આ ભરાઈ ગઈ જો આ જરાક આવું થતું હોય આઈફોન ની તમે ક્યાં વાત કરો કાલે હાઈના તમે જોતા હો વ્લોગમાં આગલા વ્લોગમાં યાદ કપડા હતા અને છેલ્લે હજી એને ડાયરેક્ટ રિક્ષામાં ઉતરીને અહીંયા આવી હવે એટલે હજી હા, ઈ તો ભૂલાય જ નહીં. Actually હું એના 6 લાખનું હે આ ભૂલાઈ જાય પછી અને કલર વાળા પાણી ધોયેલું પેન્ટ કલર વાળા પાણી ધોયેલું પેન્ટ મોટી મોટી કંપનીના બામ તો રિક્ષામાં કેમ આવું હોય એ નથી સમજાતું રિક્ષામાં તો રજ ઉડે ધૂળ ઉડે ઈ તો હાલતું હોય બાબા આ બધા પાવડર કહેવાય તને આ જો મિત્રો આપણે કેવા ધમુ દીદી ને બેન ને બધું હાલે મારે તો આમ થાય તો માસી આ માસી હે હો મારા हो ने मासी થાય આમ જોઈ તો આમ रिश्ते में तो ये हमारे मासी लगते हैं ना लेकिन हम इसे बुलाते हैं दीदी बहन आ जो एनी पार्टी शो के नहीं સમજો આ મેં આજ આ ત્રીજી ચોથી વખત લગભગ પાર્ટી દઉં હું हाँ બરાબર એમને મિત્રો હું એમ કહું છું કોઈને શો કે પૂરા થયો તો એટલી બધી પાર્ટી કેમ આપે મને તો ઈ નહીં સમજાતું કેમ એટલી બધી વાર આવી તારી પર એ તો બહુ આવી ગયું મને હવે એમ જ થાય કે તને પાર્ટી જ દીધા રાખો ઉપરા ઉપર તો રોકાઈ જાવ મહિનો દી અહીંયા મારે ખાવાનો ખર્ચો બસે એ તો કીધું જ છે પણ ક્યાં રોકાવા દઈએ તમારી પરીક્ષા તમે જામનગર આવતા રહ્યો ને મને રાંધીને ખવડાવજો હાલો બાબુ રૂમ નું ભાડું હું દઈ દે પાર્ટી દઈ દીધી ને ખુશ છો ને પછી રાખો બાકી જઈશું ઈ કે રામે રામ તો જમવાનું એમ તો મસ્ત હે નહીં કેવું સારું હે મેં તો હજી ચાખ્યું નથી એમની પાર્ટી તમારા તરફથી મોઈથી મૈંડા ખાવા હો આડે આમ જો તો ઉભે મોઢે પણ એને આમ થોડું ખાવું હોય થોડું એટલે ચાલતી વાર સારું જમી લ્યો હાલો અમને જમવા દ્યો નકર આ હમણાં મંડીએ ખાવા એવું નથી આજે મિત્રો એનું ગામ હે ને વ્લોગ ઉતારવા હરમ આવે છે એટલે ન્યા બધે શું કહેવાય હું એકચ્યુઅલી મારા ગામને લેતી જ નથી મને પસંદ જ નથી આ ઘા સહન નથી થતા ઘા સહન નથી આપરા દે મને મારા ગામથી ને આ બધું હું સાંભળું હું ઓલો ગેટ કેમ ગયો અહીંથી મોરા થઈ જાય ગેટ અહીંથી ક્યાંય દેખાતો નથી ને તમને બતાવે હા એટલે ઈ ગેટ ગમે એમ ને બાકી કઈ નહીં સારું જમી લ્યો હવે તો મિત્રો આ પાર્ટીઓ જઈ જઈને ને ભાગવારી કરે મને ચાલો મારે નીકળી જવાની અત્યારે અને અત્યારે કેટલા વાગ્યા છે લોકો હવા બાથી હજી મારે 2:30 વાગ્યા સુધી એવું કહે ને મામા કે પછી જાહે ને તો ત્યારે મેળ આવશે કેમ કે અહીંથી જાવું ને એક અઘરું તડકાનું બાકી કંઈ અત્યારે બીજું કંઈ આવતું જતું છે ઘણા પણ કે જવાનું છે ને તો ત્યારે લઈ જાય મેં કીધું વાંધો નહીં અને આ જો હવે ભાઈ જવાનું કે હે જવાનું ઈ નહીં હું કહું સોરી પાટણજીમાં સાઈ પી દીધું અહીંયા અમારે ટાંકો ખાલી કરી દીધો પાણી પી પીને આને જટ મૂકી આવ્યો હવે એમની એટલું બધું તમને લાગે એટલું બધું પાણી હું પી જતી લાગે તમને હું પી જતી હે આજે તમે આ ધમુબેન ભાઈ મારી સેવા કરી હો છાશ લઈ આવીને દીધી પણ આપણા ઘરે આવ્યા હે મહેમાન તો હવે આપણે સેવા તો કરવી બને છે તમે મારા ઘરે નતા આવ્યા તમારા ફોન કર્યા હતા જમવા અત્યારે મેં છાશ વાર લઈને દીધી ને તમને એકવાર હા જો તો અહીંયા તમારે લઈને દેવી જ પડે એ કોઈ કર્જ નથી માથે
એટલે દેવી જ પડે એમ તો કહું અમારે સેવા કરવી એ મારો એક ધર્મ એ મારા ઘરે આવ્યા સેવા નહીં આ ઓલું રિટર્ન કર્યું પાછું પેલું કઈ ને કે એવું રિટર્ન મને નથી ખબર ના હું તાને જ મોકલવાની આ હતી કુતરો એ બે મેચિંગ તો હાલો હવે આપણે મળીએ પાછા ક્યારેક હા હારું હાલો હવે આવજો હા ઘરે પહોંચી જાવ એટલે ફોન બંધ કરી દેજો મને જા ગયા પછી ગાયરું ના દેતા ખાલી એમ કહું હું તમને કઈ એવું હોય તો ના રે ના આવે મોજ કરીને તો વાંધો નહીં સારું હાલો તો મળ્યા પછી પૈસા હે તો બડી બડી બાત આમ ઝૂમ કરો તો ઓ હોય તો ખોટી ગાંધી બાપુ મોઢું નથી દેખાતું